આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દબોઈ પંથકમાં હવે બેટરી ચોર ટોળકી સક્રિય થઈ છે। ગત મોડી રાત્રના તાલુકાના ચનવાડા અને ધરમપુરી ગામમાં રોડ ઉપર પાર્ક કરેલી 5 જેટલી ટ્રકોની કોઈ અજાણ્યા ઈસમો દ્વારા બેટરી ચોરી કરી અને ફરાર થઈ ગયા હોય તેવી માહિતી સામે આવી છે, જેને લઈને જ વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે। પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે। સ્થાનિકો દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવા માટે પણ માંગ કરવામાં આવી છે। આપણે 5:30 ગામ મૂકી હતી ગાડી, તો કોઈ બેટરી ચોરી જાય છે। પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે। હવે જાણ કરી હવે કોને કોઈ ફોર વ્હીલ લઈને આવ્યા હતા, પછી ગામના ચણવાડાની ગાડી બેટરી ચોરી ગયા છે અને ધરમપુરી ચોરી ગયા છે। હવે લગભગ 6-7 ગાડીઓ છે। આ રોડ ઉપર જ પાર્ક છે, જે રોડ ઉપર હતી ને જ ચોરી ગયા છે। અન્ય ગાડી કોઈ નહીં ચોરી ગયા। ના, ગાડીવાળાને કોઈ જોયા નહીં, પણ મતલબમાં એવું છે કે કોઈ ફોર વ્હીલ લઈને જ આવેલું છે, છોટા હાથી છે કે ગમે તે એવું લઈને આવેલા છે। 4 વાગે લગી અમે જાગતા હતા। પછી સવારે અમારે ગાડી કાઢવાની હતી, સવારે આવીને સેલ માર્યો તો સેલ ના લાગ્યો, તો અમે ચેક કર્યું કે શું થયું છે ગાડીમાં, તો ગાડીની બેટરીઓ નથી। તો આજુબાજુમાં ચેક કર્યું, બીજી ગાડીની બી નથી, તો ગામની મેં બીજી જોઈ તો બીજી ગાડીઓની બી નથી। પછી તપાસ કરી તો ધરમપુરીમાં બી નથી બેટરીઓ। તો પછી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જઈએ છીએ।